તો કુવાઓ રાક્ષસો યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવે. નામ લક્ષ્મણ દર્શન છે. મારી રાક્ષસ યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવ્યો હતો, પણ રામના દર્શન કર્યા પછી એની બુદ્ધિ સુધરી. મારી કે વિચાર કર્યો, આ બ્રાહ્મણોને કોઈ સ્વાર્થ નથી. આ બ્રાહ્મણો કંદમૂળ ફળ ખાય છે અને જગત સુખી થાય માટે યજ્ઞ કરે. એમનો કોઈ સ્વાર્થ નથી. સમાજને સુખી કરવા માટે બ્રાહ્મણો યજ્ઞ કરે. એ યજ્ઞમાં તો અમારે સેવા કરવી જોઈએ. હું યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવ્યો. રામ દર્શન કર્યા પછી મારીચની બુદ્ધિ સુધરી. કેટલાક લોકો રોજ મંદિરમાં દર્શન કરે છે, પણ એમનો સ્વભાવ તો જરાય સુધરતો નથી. ભગવાનના પ્રેમથી જે દર્શન કરે ને, તે જીવમાં ભગવાનના સદગુણ આવે. અને ભગવાનના સદગુણ જીવમાં આવે એટલે સ્વભાવ સુધરવો જ જોઈએ. મારીચને એકવાર શ્રી રામના દર્શન થયા, અને તે રામ દર્શન થયા પછી રાક્ષસ હતો, એની બુદ્ધિ સુધરી. એ યજ્ઞમાં વિઘ્ન કરવા માટે આવ્યો હતો. એને એવી ઈચ્છા થઈ કે યજ્ઞમાં હું સેવા કરું. અરે રામજીના દર્શન કર્યા પછી બુદ્ધિ સુધરે તે શું આશ્ચર્ય છે. શ્રી રામ શ્રી શ્રી રામ રામ નામનો જપ કરતા શ્રી રામજીનું મનથી સ્મરણ કરે તોય બુદ્ધિ સુધરે. અનેક રામાયણ છે, અને તે અનેક રામાયણમાં અનેક પ્રકારની કથાઓ આવે. એક રામાયણમાં એવું વર્ણન આવે, યુદ્ધ કાંડની કથા છે. અનેક રાક્ષસો મળે છે, ત્યારે રાવણ કુંભકર્ણને જગાડે. એને મરીરા માંસ ખવડાવ્યું છે. કુંભકર્ણ રાવણ પાસે આવ્યો અને પૂછે છે, મને કેમ જગાડ્યો? કે રામજી સાથે યુદ્ધ કરવા માટે તને જગાડ્યો. કે યુદ્ધ કેમ થાય છે? કે સીતાજીના લીધે યુદ્ધ થાય. કુંભકર્ણે રાવણને ઠપકો આપ્યો છે, સીતાજીની ચોરી કરવા તું કેમ ગયો? તારી ભૂલ છે. ત્યારે રાવણે કહ્યું કે શ્રી સીતાજી અતિ સુંદર, સ્યાલી સ્ત્રી જગતમાં નથી, તેથી હું ચોરી કરીને લઈ આવ્યો છું. ત્યારે કુંભકર્ણે પૂછ્યું છે, તારી ઈચ્છા પૂર્ણ થઈ કે નહીં? કે સીતાજી મહાન પતિવ્રતા, તે મને નજર પણ આપતા નથી. ત્યારે કુંભકર્ણે કહ્યું કે મહાન પતિવ્રતા છે, તો તું નકલી રામ થઈને કેમ જતો નથી? રાક્ષસો માયાથી સ્વરૂપ બદલી શકે છે, તું નકલી રામ થઈને જા. ત્યારે રાવણ બોલ્યો છે કે ભાઈ, આ ઉપાય મેં અનેક વાર કર્યો, પણ જ્યારે જ્યારે હું નકલી રામ થઉં છું ને, ત્યારે મારા મનમાં કામ રહેતો જ નથી. આ રામમાં કઈ જાદુ છે. નકલી રામ થયા પછી મારી પત્ની મંદોદરી પણ મને માં જેવી લાગે છે. મારા મનમાં જરાય વિકાર રહેતો નથી. મારું મન ગંગાજળ જેવું શુદ્ધ થઈ જાય. નકલી રામમાં એવી શક્તિ છે, તો અસલી રામ કેવા હશે? રામાંગમ ભજતો મમાપી કલુષી ભાવો ન સંજાયતે. રાક્ષસો જેનું સ્વરૂપ ધારણ કરવું હોય એનું સ્મરણ કરે. નકલી રામ થતા પહેલા રાવણ રામજીનું સ્મરણ કરે અને રામ નામનો જપ કરે, અને ક્યારે નકલી રામ બને? નકલી રામ થયા પછી એના મનમાં કામ રહે નહીં. નકલી રામમાં એવી શક્તિ છે, તો અસલી રામ કેવા હશે? કુંભકર્ણે નિર્ણય આપ્યો છે, રામ દેવ નથી, રામ પરમાત્મા છે, તેથી આવું થાય છે. જેનું સ્મરણ કરવાથી તું નિષ્કામ બને છે, એ રામ દશરથના પુત્ર નથી, રામ પરમાત્મા છે. તું ઈશ્વર સાથે વેર કરે છે, જે પરમાત્મા સાથે વેર કરે ને કોણ સાથ આપે? હું રામજીને શરણે જઈશ. તું મૂર્ખ છું, તું પરમાત્મા સાથે વેર કરે. મારો ભાઈ વિભીષણ રામને શરણે ગયો, હું પણ શરણે જઈ. કે રામ પરમાત્મા છે તને કોને કહ્યું? એ તો તારા બોલવાથી સિદ્ધ થયું. જેનું સ્મરણ કરવાથી તું નિષ્કામ બને છે, એ રામ પરમાત્મા જ હોવા જોઈએ. રાવણ જ્યારે રામજીનું સ્મરણ કરતો હતો ત્યારે નિષ્કામ થતો હતો. રામ પરમાત્મા છે. સૂર્ય પાસે અંધકાર જઈ શકે નહીં,
સૂર્યને અંધકારનો સ્પર્શ થતો નથી, રામજી પાસે કામ આવી શકે જ નહીં. રામ પૂર્ણ નિષ્કામ. શ્રી સીતારામજીની સેવા કરે એ નિષ્કામ બને. શ્રી સીતારામજી પાસે કામ કેવી રીતે જાય? રાવણને પણ ખાતરી થઈ. આજે મારીચને ખાતરી થઈ, રામના દર્શન કર્યા પછી એની બુદ્ધિ સુધરી. રામ નામનો જપ કરતા, રામજીનું સ્મરણ કરે, એની બુદ્ધિ સુધરે. તો રામ દર્શન કર્યા પછી બુદ્ધિ સુધરે તે શું આશ્ચર્ય છે? ભગવાનના પ્રેમથી દર્શન કરો, પ્રભુનું સ્મરણ કરો, તમે ભગવાનના જેવા થશો. જે બહુ પ્રેમથી ભગવાનના દર્શન કરે એ જીવમાં ભગવાનના સદગુણ આવે છે. મારીચ રાક્ષસ છે, એકવાર એને રામ દર્શન થયા અને પછી એની બુદ્ધિ સુધરી. માનો રૂપ દર્શન કરે ને એની બુદ્ધિ ન સુધરે ને તો એ સમજે મારીચ રાક્ષસ કરતા અધમ રાક્ષસ હું છું, કે મારો સ્વભાવ હજુ સુધરતો નથી, મારી બુદ્ધિ સુધરતી નથી. પરમ ચર્ય થયું. 6 દિવસ અને 6 રાત્રિ પ્રભુએ જાગરણ કર્યું. વિશ્વામિત્રજીના યજ્ઞનું રક્ષણ કર્યું, અનેક રાક્ષસોનો વિનાશ કર્યો છે. વિશ્વામિત્રજીએ પછી તો આશીર્વાદ આપ્યા. રામ લક્ષ્મણ વિશ્વામિત્રજીના આશ્રમમાં વિરાજતા હતા અને તે સમયે જનકપુરીથી કુમકુમ પત્રિકા આવી છે. શ્રી જાનકીજીનું સ્વયંવર છે. વિશ્વામિત્રજીને આમંત્રણ આવ્યું છે. વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને કહ્યું, તમે જનકપુરીમાં પધારશો? ત્યારે રામજી હાથ જોડીને બોલ્યા છે, અમારા માતા પિતાની અમને આજ્ઞા થઈ છે કે ગુરુજીની તમે સેવા કરો. ગુરુજી તમે જ્યાં જાઓ ત્યાં તમારા પાછળ પાછળ આવીશ, અમે તમારી સેવા કરવા આવ્યો. રામ લક્ષ્મણને સાથે લીધા છે. અનેક ઋષિઓ છે. વિશ્વામિત્રજી જનકપુરીમાં પધારે છે. ત્યારે રસ્તામાં અહલ્યાજીનો આશ્રમ આવ્યો છે. ગૌતમ ઋષિના શાપથી અહલ્યાજી પથ્થર થયા. વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને કહ્યું છે, આ પથ્થરને ચરણથી સ્પર્શ કરો. કે મહારાજ, આ પથ્થરમાં શું છે? કે આ ઋષિ પત્ની અહલ્યા છે. તમારા ચરણનો સ્પર્શ થાય તો એનો ઉદ્ધાર થશે. શ્રી રામચંદ્રજીએ કહ્યું છે, ગુરુજી મારો એવો નિયમ છે, હું કોઈ પણ સ્ત્રીને સ્પર્શ કરતો નથી. મારો આ નિયમ છે, હું દૂરથી વંદન કરીશ, સ્પર્શ નહીં કરું. વિશ્વામિત્રજીએ કહ્યું છે કે તમે વંદન કરો તેથી એનો ઉદ્ધાર થશે નહીં, તમે ચરણથી સ્પર્શ કરો તો એનો ઉદ્ધાર થશે. કે ગુરુજી મારા ચરણ સ્પર્શથી એનો ઉદ્ધાર ભલે થાય પણ મને પાપ લાગશે. સ્ત્રી કોઈ પણ પુરુષને સ્પર્શ કરે નહીં, પર પુરુષ સ્ત્રીને સ્પર્શ કરે નહીં. સ્પર્શથી અનેક દોષ ઉદ્ભવે છે. અતિ ભીડમાં અજાણતા કદાચ સ્પર્શ થાય તો ભગવાન થોડી ક્ષમા આપે છે, પણ જાણીને સ્પર્શ કરે એને ક્ષમા નથી અને સજા થાય. રામાયણમાં શ્રી સીતાજી એક ઠેકાને એવું બોલ્યા છે, મેં આજ સુધી કોઈ પુરુષને સ્પર્શ કર્યો નથી. વાલ્મીકી રામાયણના સુંદર કાંડમાં કથા છે. સુંદર બાલક મુનિ કુલપ ફલક કેન્દ્રુપ ભારત. આ ઋષિ કુમાર છે કે રાજકુમાર. એ સમયે વિશ્વામિત્રજીએ જનક રાજાને કહ્યું છે, તમે તો મહાન જ્ઞાની છો, તમે જો ઓળખો ને આ કોણ હશે? જનક રાજાએ એક તક નજર રાખી. પાપેનો હાલતી નથી, ચરણથી મુખારવિંદ સુધી સર્વાંગને નિહાળે છે. અને તે રામ દર્શન કરતા તો જ્ઞાની જનક રાજાને ખાતરી થઈ. જનક રાજાએ કહ્યું કે મારા આ ઋષિ કુમાર નથી, રાજકુમાર પણ નથી, તો આ કોણ છે કે વેદો નેતિ નેતિ શબ્દથી જે બ્રહ્મનું વર્ણન કરે? ભગવાન શંકર જે સ્વરૂપને હૃદયમાં રાખીને ધ્યાન કરે છે,
તે પરમાત્માથી જ આ રામ છે. કે રામ પરમાત્મા છે તને કોને કહ્યું? કે ગુરુજી મને કોઈએ કહ્યું નથી. મારું પવિત્ર મન મને કહે છે હું સંસારમાં રહું છું, પણ મારા મનમાં હું સંસારને આવવા દેતો નથી. બહારનો સંસાર કોઈને ત્રાસ આપતો નથી. માનવ જ્યારે સંસારને મનમાં રાખે છે, મનમાં આવેલો સંસાર બહુ ત્રાસ આપે છે. હું સંસારમાં રહું છું, પણ મારા મનમાં સંસારને આવવા દેતો નથી. મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે. જ્ઞાની મહાપુરુષો બે આંખના મધ્યમાં લલાટમાં જ્યોતિર્મય બ્રહ્મના દર્શન કરે. બે આંખના મધ્યમાં લલાટમાં એક જ્યોત છે, દિવ્ય પ્રકાશ છે. તમે આંખ બંધ કરો અને લલાટમાં નજર કરો, તમને આ થોડો પ્રકાશ દેખાશે. જ્ઞાની પુરુષો સર્વકાળ એવું ધ્યાન કરે છે, આ શરીરથી હું જુદો છું, હું પુરુષ નથી, સ્ત્રી નથી. આ શરીરનું સુખ એ મારું સુખ નથી, હું પ્રકાશમય પરમાત્માનો અંગ છે. મને સંસારનું સૌંદર્ય તુચ્છ લાગે. હું સંસારમાં રહું છું, પણ મારા મનમાં સંસાર આવતો નથી. હું સંસારમાં રહું છું, પણ મારું મન કોઈ દિવસ સંસારનું ચિંતન કરતું નથી. હું પરમાત્માનું સતત ધ્યાન કરું છું. આ રામ પરમાત્મા ન હોય તો મારા મનને ખેંચી શકે નહીં. મારા મનનું આકર્ષણ જે કરે એ ઈશ્વર જ હોવા જોઈએ. જનક રાજાને મન ઉપર કેટલો વિશ્વાસ છે. મારા પવિત્ર મનનું આકર્ષણ રામ કરે છે, તેથી હું એ માનું છું કે રામ ઈશ્વર છે. રામ પરમાત્મા ન હોય તો મારા મનને ખેંચી શકે નહીં. શાકુંતલ નાટકમાં દુષ્યંત શકુંતલાની કથા આવે. દુષ્યંત રાજા શિકાર કરતા કરતા કન્વ ઋષિના આશ્રમમાં આવ્યો છે. તે સમયે કન્વ ઋષિ મધ્યાહ્ન સંધ્યા કરવા માટે ગંગા કિનારે ગયા હતા. શકુંતલા એકલી આશ્રમમાં હતી, તે દુષ્યંત રાજાનું સ્વાગત કર્યું. ત્યારે દુષ્યંત રાજાએ શકુંતલાને પૂછ્યું છે, તું કોની કન્યા છું? ત્યારે શકુંતલાએ કહ્યું કે હું કન્વ ઋષિની કન્યા છું. રાજાએ ના પાડી, તું ઋષિની કન્યા નથી. અસંશયમ ક્ષત્ર પરિગ્રહ ક્ષમા. મને એમ લાગે છે તું કોઈ ક્ષત્રિયની કન્યા છે, તું ઋષિની કન્યા નથી. કે તમે આવું કેમ બોલો છો? ત્યારે દુષ્યંત રાજાએ કહ્યું છે, મેં કોઈ દિવસ મનથી પણ પાપ કર્યું નથી. મેં તનથી પાપ કર્યું નથી, મનથી પાપ કર્યું નથી. આજે તને જોયા પછી મારું મન ચંચલ કેમ થાય? મારું મન પવિત્ર છે. મને એમ લાગે છે તું મારા જાતની કન્યા છું. તું બ્રાહ્મણની કન્યા હોય તો મારું મન ચંચલ થાય નહીં. બ્રાહ્મણની કન્યા એ તો મારી માં છે. તને જોયા પછી મારું પવિત્ર મન આજે ચંચલ કેમ થયું છે? મને એમ લાગે છે મારા જાતની તું કન્યા હોવી જોઈએ. કથામ નિસંદેહ પદેષુ વસ્તુષુ પ્રમાણમંતઃ કરણ પ્રવૃત્તયઃ. મારું પવિત્ર મન આજે કેમ ચંચલ થયું? તું મારા જાતની કન્યા હોવી જોઈએ. શકુંતલાએ કબૂલ કર્યું છે, તમે જે કહો છો તે ખરું છે. જનક રાજાને મન ઉપર કેવો વિશ્વાસ છે. રામ પરમાત્મા ન હોય તો મારા મનનું એ આકર્ષણ કરી શકે જ નહીં. સંસારનું બધું સૌંદર્ય મને તુચ્છ લાગે. સંસારનો કોઈ પણ વિષય મારા મનને ખેંચી શકે નહીં. રામ સંસારના નથી. સંસાર જેને બનાવ્યો છે તે આ રામ છે. રામચંદ્રજીએ ગુરુદેવને ઈશારો કર્યો છે, મારે જાહેર થવું નથી, મારી જાહેરાત ન કરો. વિશ્વામિત્રજી છુપાવ્યો છે. ના ના, એવું કઈ નથી. તો દશરથ મહારાજના બે બાળકો મારા યજ્ઞનું રક્ષણ કરવા માટે આવેલા, હું એમને લઈ આવ્યો છું. જનક રાજાએ કહ્યું, તું બધાના પિતા છે, આ સર્વથી શ્રેષ્ઠ. જ્ઞાની જનક સમજી ગયા છે. જનક રાજાએ બહુ આગ્રહ કર્યો કે રાજમહેલમાં પધારો, પણ રામ લક્ષ્મણને ત્યાં અંબાવાડીમાં બહુ ગમ્યું હશે. વિશ્વામિત્રજીએ કહ્યું કે તમે બધી અહીંયા જ વ્યવસ્થા, બાળકોને અહીંયા રહેવાની ઈચ્છા છે, ત્યાં જ વ્યવસ્થા કરી. પછી તો રામાયણમાં લખ્યું છે સાયંકાળે શ્રી રામ સંધ્યા કરે.
ભાગવતમાં એવું લખ્યું છે, દ્વારકાનાથ શ્રી કૃષ્ણ સંધ્યા કરે. જેવું ભાગવતમાં લખ્યું છે એવું આજે પણ દ્વારકામાં છે. તમે કોઈ વખત દ્વારકામાં જાઓ ને તો યાદ રાખીને દર્શન કરજો. ભાગવતમાં લખ્યું છે દ્વારકાનાથ સંધ્યા કરે છે. આજે પણ દ્વારકામાં એવો નિયમ છે. ઠાકોરજીનો શૃંગાર થયા પછી ભગવાન નારો સોનાનું પરવાનું, સોનાનો લોટો, પવાલું આત્મની રાખે અને મુખ્યજીને ભાવના કરવી પડે. જસ ત્યારે દ્વારકાનાથ સંધ્યા કરવા બેઠા, સાયંકાળે પણ સંધ્યા કરે છે. જેવું ભાગવતમાં લખ્યું છે એવું આજે પણ દ્વારકામાં. બેટ દ્વારકામાં તો એવો કાયદો છે, સંધ્યાનું જળ શ્રી રાધાજી લઈ આવે. રાધાજીનો જે અધિકાર છે, શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે અને સંધ્યા કરે છે. આજકાલના લોકોને સંધ્યામાં શ્રદ્ધા રહી નથી. સંધ્યા ન કરે એની બુદ્ધિ બહુ બહુ બગડે છે. સંધ્યા ન કરે અતિશય અપવિત્ર છે. એના હાથનું પાણી પણ પીવું નહીં. સંધ્યાહીન અશુચિર નિત્યમ અનર્હ સર્વતર્મસુ. સંધ્યા સમાન શ્રેષ્ઠ કોઈ સત્કર્મ નથી. શ્રી રામ શ્રી કૃષ્ણ પરમાત્મા છે પણ સંધ્યા કરે. ઉજ્જયંતમ અસ્તયંતમ આદિત્યમ અધિધ્યાયન કુર્વન બ્રાહ્મણા સકલમ ભદ્રમશ્નુતે. વેદોમાં વર્ણન આવે, ત્રિકાળ સંધ્યા કરનાર બ્રાહ્મણની ચિંતા સૂર્યનારાયણને થાય. રામ સંધ્યા કરે છે. પછી તો વિશ્વામિત્રજી સાથે સત્સંગ થયો. ગુરુદેવ શયન કરે છે ત્યારે રામ લક્ષ્મણ ગુરુજીના ચરણની સેવા કરે. આંખ મરી ગઈ છે, ગુરુદેવ નિદ્રામાં છે ત્યારે રામ ઉઠ્યા છે. રામચંદ્રજી પથારીમાં શયન કરે છે ત્યારે લક્ષ્મણ રામચરણની સેવા કરે. મારા મોટા ભાઈ થાકી ગયા, બહુ મહેનત કરે. કેવો બંદૂક પ્રેમ છે. રામાયણમાં એવું લખ્યું છે કે મોટા ભાઈની સેવા નાનો ભાઈ કરે. આજકાલ કોઈ જગ્યાને આવું દેખાતું નથી. બધાને પોતાનો ભાગ જોઈએ છે. મારો ભાગ મને આપી દે. ફરજ મારી શું છે તે ફરજ બજાવવી નથી. કેવો બંદૂક પ્રેમ છે. રામચંદ્રજીએ લક્ષ્મણને કહ્યું છે, મને જરાય થાક લાગ્યો નથી. લક્ષ્મણ તું સુઈ જા ને. એક જ પથારીમાં બે ભાઈઓ સુઈ જાય. કેવો બંદૂક પ્રેમ. સુવામાં તો લક્ષ્મણજીનો નંબર પહેલો છે, ઉઠવામાં લક્ષ્મણજીનો નંબર પહેલો. પહેલા લક્ષ્મણજી ઉઠ્યા, પછી રામચંદ્રજી, પછી વિશ્વામિત્ર. માલિક સુઈ જાય કે પછી સુવાનું, પણ સેવકનો એ ધર્મ છે કે માલિક ઉઠે એના પહેલા ઉઠવાનું. ગુરુદેવ સુઈ જાય કે પછી સુવાનું, શિષ્યનો ધર્મ છે કે ગુરુદેવ જાગે એના પહેલા ઉઠવાનું. પતિવ્રતા સ્ત્રીનો ધર્મ છે પતિદેવ સુઈ જાય કે પછી સુવાનું, પણ પતિદેવ જાગે એના પહેલા ઉઠવાનું. એવું નહીં કે રાત્રે 12-1 વાગ્યા સુધી મને ઉજાગરો થયો છે ત્યારે તમે ઉઠો ને બંબો હગાવતો જાય. કેટલાક ધણીને હુકમ કરે છે. જે સ્ત્રી પતિને હુકમ કરે એના પુણ્યનો નાશ થાય. લક્ષ્મણજી પહેલા જાગ્યા છે, પછી રામચંદ્રજી, પછી વિશ્વામિત્રજી જાગ્યા. વિશ્વામિત્રજી સ્નાન કરે છે, સંધ્યા થઈ છે, પછી તો શાલિગ્રામ ભગવાનની પૂજા છે. રામ લક્ષ્મણને કહ્યું કે હું પૂજા કરવા બેસું છું. પાસે જ બગીચો છે, ત્યાં જઈને ફૂલ તુલસી તમે લઈ આવો. રામ લક્ષ્મણ ફૂલ તુલસી લેવા ગયા છે. મર્યાદા પુરુષોત્તમની પ્રત્યેક લીલામાં મર્યાદા છે. મારીની રજા લીધા વિના હું ફૂલ લઉં ને તો મને ચોરી કરવાનું પાપ લાગશે. મારીને કાકા કહીને બોલાવ્યા છે. કાકા તમે અમને આજ્ઞા આપ. બાઈ કામ કરતો હતો અને કાકા કહીને કોણ બોલાવે? માઈએ જોયું છે રામ લક્ષ્મણ ઉભા છે. એ દોડતો ગયો છે, સાષ્ટાંગ વંદન કરે અને કહ્યું છે કે તમારા ઘરમાં હું એક સાધારણ નોકર, મારું નામ લઈને જ મને બોલાવજો. પણ મને કાકા કહો ને તો મને બહુ તનકોટ થાય. હું સાધારણ પક્ષી. માઈએ હાથ જોડ્યા છે, મને કોઈ દિવસ કાકા કહીને બોલાવશો?
ત્યારે રામચંદ્રજીએ સ્મિતાહાસ્ય કર્યું અને કહ્યું, એ તો ન કરજો એ તો ઠીક છે, પણ તમે ઉંમરથી તો મોટા છો ને, અને તેથી મને મારા પિતા જેવા તમે મને લાગો. તે મારી જ્યારે સાંભળે છે ત્યારે એના આંખમાં આંસુ આવે છે. ક્યાં દશરથ મહારાજ અને ક્યાં તુચ્છ જીવ શ્રી રામ ભલે પિતૃ રમણ કરે. ઘરના નોકરો સાથે જેમનો આવો વ્યવહાર. રામ વનમાં જાય ત્યારે ઘરના નોકરો રડે છે. બધાને એવું લાગે છે રામ મારો જ છે. ભાઈએ હાથ જોડ્યા છે અને કહ્યું કે હું ફૂલ તુલસી લઈ આવું તે તમને અર્પણ કરીશ, તમે ગુરુદેવને અર્પણ કરો. રામચંદ્રજીએ કહ્યું છે મારે ગુરુજીની સેવા કરવી, તમે ફૂલ તુલસી લઈ આવો ને એ મારી સેવા ન ગણાય. કેટલાક લોકો કામ બધું બીજાના હાથે કરાવે છે અને બતાવે છે કે આ બધું હું જ કરી રહ્યો છું. સેવામાં ચતુરાઈ ન કરો, જાતે કરો. તુલસીજીને વંદન કરે. તુલસીજીને નખથી તોડે ને પાપ લાગે. તુલસીજી એ ઝાડ નથી. તુલસીજીનું લગ્ન પરમાત્મા સાથે થઈ. દ્વાદશીના દિવસે તુલસીજી તોડવાની. આપણા શાસ્ત્રોમાં એવું વર્ણન છે, વૈષ્ણવો દ્વાદશીના માટે એકાદશીના દિવસે જ તુલસીજી અલગ રાખે. સૂર્ય અસ્તમાં ગયા પછી તુલસીજીને અડકવું નહીં. સૂર્ય અસ્તમાં ગયા પછી તો તુલસીજી વૃંદાવનમાં પધારે, પરમાત્મા સાથે રમે છે. તુલસીજી એ ઝાડ નથી. રામ લક્ષ્મણ ફૂલ તુલસી લેતા હતા. અંતે સમયે શ્રી સીતાજી સખીઓ સાથે ત્યાં અંબાજીની પૂજા કરવા માટે આવ્યા. શ્રી સીતાજીનો રોજનો નિયમ હતો ઘરમાં તુલસીજીની પૂજા કરવાની, અને મંદિરમાં જઈને અંબાજીની પૂજા કરે, પ્રદક્ષિણા કરે. સ્ત્રી નિયમથી તુલસીજીની અને પાર્વતી માતાની પૂજા કરે, પ્રદક્ષિણા કરે તો એના પતિનું આયુષ્ય વધે, અખંડ સૌભાગ્ય અને સત્પુત્રની એને પ્રાપ્તિ થાય. શ્રી સીતાજીનો એ નિયમ હતો. તે અંબાજીની પૂજા કરવા માટે આવ્યા. રામ લક્ષ્મણના દર્શન થયા, અતિશય આનંદ થયો. રામ લક્ષ્મણ ફૂલ તુલસી લઈને ગુરુજી પાસે આવ્યા છે અને ગુરુદેવને અર્પણ કરીને કહ્યું છે, ગુરુજી અમે જે બગીચામાં ફૂલ તુલસી લેવા ગયા હતા ને, તે જ બગીચામાં જે રાજકન્યાનું સ્વયંવર થવાનું છે, રાજકન્યા આવી હતી ને અમને જોતી હતી. વિશ્વામિત્રજીએ કહ્યું, બેટા એ તો બધું હું જાણું છું, સીતાજી રોજ ત્યાં પૂજા કરવા જાય છે, તેથી મેં જાણીને જ તને ત્યાં મોકલ્યો હતો કે શ્રી સીતાજીને ખબર પડે કે મારો રામ કેવો સુંદર, સરળ સ્વભાવ, છુઆ છલ નાય. છલ કપટ કેવો હોય છે રામજી તો જાણતા જ નથી, બહુ સરળ છે, બધું કહી દીધું. વિશ્વામિત્રજીએ રામ લક્ષ્મણને આશીર્વાદ આપ્યા. આ બાજુ પાર્વતી માં સીતાજીને આશીર્વાદ આપ્યા. જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજવદન ષડાનન માતા, જગત જનની દામિની દ્યુતિ ગાતા. માતાજીએ શ્રી સીતાજીને આશીર્વાદ આપ્યા. પરમાનંદ થયો છે. આ બાજુ જનક રાજાની આજ્ઞા હતી તે મોટો મંડપ બાંધ્યો છે. મંડપમાં દેશ દેશના અનેક રાજાઓ આવીને બેઠા છે. મોટો અખાડો ખોલ્યો છે. 1000 વીર પુરુષ તે ધનુષ ઉઠાવીને અખાડામાં લઈ આવે છે. બધી તૈયારી થઈ ત્યારે જનક મહારાજ ના કુલગુરુ શતાનંદ ઋષિ છે, તે શતાનંદ ઋષિ વિશ્વામિત્રજી પાસે આવ્યા છે અને કહ્યું બધી તૈયારી થઈ છે, બંને બાળકોને લઈને આવ્યા, આપ ત્યાં પધારો. રામ લક્ષ્મણ સાથે વિશ્વામિત્રજી સ્વયંવર મંડપમાં પધારે છે. બધા રામજીને તાકી તાકીને જોવા લાગ્યા. જેના મનમાં જેવો ભાવ હતો તે ભાવ પ્રમાણે એકને દર્શન થયા. સભામાં ઋષિઓ બેઠા હતા અને તે રામ દર્શન કરતા એમને ખાતરી થઈ, સવારે અમે તેજોમય નારાયણનું ધ્યાન કરતા ગાયત્રી મંત્રનો જપ કરીએ તે પરમાત્મા નારાયણ એ જ રામ. રાજાઓ રામચંદ્રજીના દર્શન કરે છે. એમને એવું થયું કે આ કોઈ બળવાન રાજા છે. સ્ત્રીઓને કામદેવ જેવા રૂપાળા લાગ્યા. જનક રાજાએ સ્વાગત કર્યું છે.
વિશ્વામિત્રજી સાથે રામ લક્ષ્મણ વિરાજેલા છે. જનક રાજાએ મંત્રીજીને આજ્ઞા કરી, તમે ઊભા થઈને જાહેરમાં ભાષણ કરો. આ ભગવાન શંકરનું ધનુષ્ય છે. 21 વાર નિક્ષત્રિય પૃથ્વી કર્યા પછી પરશુરામજીએ આ ધનુષ અમારા ઘરમાં રાખેલું. આ એવું ભયંકર છે, 1000 વીર પુરુષ બહુ મહેનત કરે તો ઉઠાવી શકે. મારી કન્યા સીતા એ 3 વર્ષની હતી ત્યારે આ ધનુષનો ઘોડો બનાવીને રમે. તે દિવસથી મેં એવી પ્રતિજ્ઞા કરી છે કે જે વીર પુરુષ આ ધનુષ ઉઠાવે, પ્રત્યંચા ચડાવે, એને રાજકન્યા આપીશ, અર્ધું રાજ આપીશ. તમે ઊભા થઈને જાહેરમાં ભાષણ કરો. તે મંત્રીજી ઊભા થયા છે અને બોલવાનો આરંભ કરે છે. પણ તે સમયે આકાશ માર્ગથી પેલો રાવણ જતો હતો. રાવણ નજર પડી, મોટો મંડપ દેખાયો. રાવણે નોકરને પૂછ્યું છે, આટલો મોટો મંડપ કોના ત્યાં છે, આ શું છે? કે નોકરે કહ્યું કે એવું મેં સાંભળ્યું છે જનકપુરીમાં જાનકીજીનું સ્વયંવર છે. દેશ દેશના બધા રાજાઓ ત્યાં ભેગા થયા. રાવણે પૂછ્યું, આપણા ત્યાં પત્રિકા આવી છે કે નહીં? કે આપણા ત્યાં કઈ પત્રિકા આવી નથી. એવો મૂર્ખો હતો કે વગર આમંત્રણે જ ત્યાં આવ્યો. આકાશ માર્ગથી જતો હતો ને તે મંડપમાં ઉતર્યો અને જનક રાજાને કહ્યું, હે જનક, હું રાજા નથી, બધાને તે આમંત્રણ આપ્યું, મને કેમ આમંત્રણ આપ્યું નહીં? મારું તે અપમાન કર્યું છે, તેથી હું લડવા આવ્યો. જનક મહારાજ ગભરાયા કે દીકરીના લગ્નમાં આ પાપ ક્યાંથી અહીં આવી? આ તો લડવાની જ વાતો કરે, મારે લડવું છે, મારું તે અપમાન કેમ કરી? તેથી હું યુદ્ધ કરવા આવ્યો છું. જનક મહારાજ ગભરાયા, હાથ જોડ્યા છે અને રાવણને કહ્યું છે કે મેં મંત્રીજીને કહેલું કે સર્વ રાજાઓને આમંત્રણ આપો. તમને આમંત્રણ આપ્યું ન હોય તો એ મારી ભૂલ નથી, મંત્રીજીની ભૂલ. હું ક્ષમા માગું છું. હું હવે બહુ બુઢો થયો, તમે જુવાન વીર છો, તમે મારી સાથે યુદ્ધ કરો એ તમને શોભે. મારી આ અતિ વૃદ્ધાવસ્થા છે અને ભૂલ મારી નથી, મંત્રીજીની ભૂલ છે, છતાં હું ક્ષમા માંગુ. મારી ભૂલ નથી, મંત્રીજીની ભૂલ. રાવણને ક્રોધ આવેલો કે બોલાવો, મંત્રી કો બોલાવો. મંત્રીજી તો થર કાપવા જ લાગ્યા, બહુ ગભરાયા. એક થપ્પડ મારશે તો મારો છેલ્લો જોડગોળો કાઢશે, આ જબરો છે. મંત્રીજીને ધમકાવે છે, મૂર્ખા, તને અક્કલ નથી, મને કેમ આમંત્રણ આપ્યું નહીં? મારું નામ તે સાંભળેલું કે નહીં? મંત્રીજી ગભરાયેલા તે હાથ જોડ્યા છે અને કહ્યું કે મેં તમારા વખાણ સાંભળેલા ને, તેથી પહેલી પત્રિકા મેં તમારા નામની જ લખાવી છે. તમને પત્રિકા નહીં મળે? પત્રિકા લખાવવાનું કામ મારું છે, પણ પહોંચાડવાનું કામ મારું નથી. સિપાહીઓ ગોતાવો આવે, કોઈ જગાને જાય છે ને કોઈ ઠેકાને જતા નથી. હું શું કરું? હું ક્ષમા માગું છું. તમારે જે કઈ સજા કરવી હોય ત્યાં સિપાહીને કરજો. મેં પત્રિકા લખાવી કે બોલાવો, ત્યારે સિપાહી કો બોલાવો. સિપાહી ગભરાયો કે મંત્રીજીએ મારા માથે મૂકી દીધું છે, મને પત્રિકા આપી જ નહોતી. પણ મંત્રીજી જાણતા હતા કે સિપાહી બહુ બુદ્ધિમાન, રાવણને કંઈક બનાવશે. પેલો આવે છે ત્યારે માથું ખંજોળતો આવે. બહુ માથું ખંજોળો ને એટલે માથામાંથી કંઈક બહાર આવે છે એવું લાગે. આ પરીક્ષાના સમયે છોકરાઓને કંઈ યાદ ના આવે ને તે બચારા માથું બહુ ખંજોળે. રાવણને કઈ જવાબ તો આપવો જ પડશે. રાવણ ધમકાવે છે, મૂર્ખા, તને અક્કલ નથી. મંત્રીજી કહે છે, મેં પત્રિકા લખાવી છે, તું કેમ આવ્યો નહીં? સિપાહીએ હાથ જોડ્યા, કહ્યું છે તમારા ત્યાં હું આવ્યો તો પત્રિકા મેં આપી છે, તમને પત્રિકા નહીં મળે? કોને આપી તે પત્રિકા? કે હું અહીંથી નીકળ્યો દરિયાના કિનારે ગયો, ત્યાં ઘણા લોકો તમારા વખાણ કરતા હતા કે રાવણ મહારાજ તો એવા વીર છે, ઇન્દ્રાદિક દેવોનો પણ પરાભવ કર્યો છે, આ દરિયાના સામે કિનારે લંકામાં એ રાજ કરે છે, બધા એમની સેવામાં છે. મેં વિચાર કર્યો, આટલો મોટો દરિયો ઓળંગીને હું લંકામાં કેવી રીતે ગયો? તે બધા તમારા નોકર જેવું મેં સાંભળ્યું ને, પછી મેં વિચાર કર્યો કે આ દરિયો પણ
મેં દરિયાને પત્રિકા આપી અને કહ્યું કે આ પત્રિકા તું સામે કિનારે રાવણ માયાનો આપી આવજે. દરિયાએ તમને પત્રિકા નહીં આપી? જાઓ ત્યારે દરિયા સાથે લડો અને ત્યાં જ ડૂબીને મરો. અહીં આવ્યા શું કરવા તમે? એ મૂર્ખા, તું ગમે તેવું બોલે છે, મારું અપમાન કરે જોઉં છે ને મારી. જનક રાજાએ તે સમયે સિંહાસન મંગાવ્યું છે. રાવણને બતાવે છે પત્રિકા અહીંથી ગઈ, જે પણ ભૂલ થઈ તમે ક્ષમા કરો, આ સિંહાસન તમારા માટે રાખ્યું છે. સરસ સિંહાસન બતાવ્યું એટલે રાવણ થોડો ઠંડો થયો. મારા માટે કેવું સિંહાસન રાખ્યું? બહુ અભિમાની હતો. તે અભિમાનમાં તે સિંહાસનમાં જઈને બેઠો છે. જનક રાજાને કહ્યું, હે જનક, તારી કન્યા બહાર આવીને મને વિજયમાન અર્પણ કરે. જનક રાજાએ કહ્યું, અમારો એવો નિયમ છે, ધનુષનો ભંગ ન થાય ત્યાં સુધી રાજકન્યા બહાર આવે. રાવણ એવો અભિમાની હતો કે પોતે જ પોતાના વખાણ કરે, આત્મ પ્રશંસા કરે એના પુણ્યનો નાશ થાય, આત્મ પ્રશંસા કરે એના શક્તિનો નાશ થાય. એવો મૂર્ખો છે, પોતે જ પોતાના વખાણ કરે. અર્જુનથી રાવણ બોલે છે, તમે લોકો હજુ રાવણ મહારાજને ઓળખતા જ નથી. તમે જાણો છો, શંકર પાર્વતી કૈલાસ પર્વતમાં બેઠા હતા ત્યારે શંકર પાર્વતી સાથે આખો કૈલાસ પર્વત આ દાદાએ ઉઠાવ્યો. આ તો જૂનું પુરાણું ધનુષ છે, એક ધક્કો મારું તો તૂટી જશે. આ ધનુષમાં છે શું? આખો કૈલાસ પર્વત મેં ઉઠાવ્યો છે. જનક રાજાએ કહ્યું કે આપા ધનુષ ઉઠાવો. માતા પાર્વતીજીએ 300 શિવગણોને આજ્ઞા કરી હતી, આ ધનુષ ઉપર ચડી બેસો. રાવણનો અભિમાન બહુ વધ્યો છે, એ ગમે તેમ બકે, આજે એની પજેતી કરો. એ ધનુષ ઉઠાવી શકે નહીં, કદાચ ઉઠાવે તો એ જ ધનુષ એના છાતી ઉપર પાડો. અભિમાની રાવણ છે તે એક હાથે ધનુષ ઉઠાવવા જાય, ધનુષ હાલ્યું નહીં. બીજો હાથ, ત્રીજો હાથ, ચોથો હાથ, એને કે 19-20 હાથ હતા. 300 શિવગણ બેઠા છે. રાવણ બહાદુર તો ખરો, 19 સાથે એને ધનુષ શિવગણો સાથે ઉઠાવ્યું. પણ ધનુષ ઉઠાવ્યા પછી અભિમાની રાવણ તે સભામાં ચારે બાજુ જોવા લાગ્યો. રાવણને એવું થયું કે આ સભાના લોકો કેવા મૂર્ખા છે, રાવણ મહારાજને કોઈ જય બોલતા નથી. તે એવો મૂર્ખો કે 19 સાથે ધનુષ ઉઠાવ્યું અને 20નો હાથ એને પીઠ ઉપર રાખ્યો. શાબાશ, રાવણ મહારાજ કી જય. તેને એમ થયું કે બધા મને સાથ તો આપશે, હું જ મારી જય બોલું. એવો મૂર્ખો કે પોતે જ પોતાની જય બોલવા લાગી. અને તે સમય થોડો ગાફલ થયો હતો. 300 શિવગણોએ જોરથી ધનુષ દબાવીને રાવણના છાતી ઉપર પડ્યું. ત્યારે રુધિર ઓકવા લાગ્યો, મર્યો મર્યો, મને કોઈ બચાવો બચાવો. બહુ ગભરાયો, પડ્યો છે, છાતી ઉપર ધનુષ પડ્યું. બધા આંચવા લાગ્યા. રાવણની ફજેતી થઈ ને તે બધા રાજી થયા. રાવણ લોકોને બહુ ત્રાસ આપતો. રાવણ શબ્દનો અર્થ જ એ થાય છે જે રડાવે છે, એને રાવણ કે. જે રમાડે તે રામ છે. રમંતે યોગિના અસ્મિન નીતિ રામા, જે સર્વને આનંદ આપે એ જ રામ. જે બીજાને રડાવે તે જ રાવણ છે. લોકોને ત્રાસ આપે એની જય કોણ બોલે? બધા રાજની બહુ જરૂર હતી, એનો અભિમાન બહુ વધી ગયો. જનક રાજાએ સેવકોને આજ્ઞા કરી, તે શું જુઓ છો? ગમે તે હોય પણ એ બ્રાહ્મણનો છોકરો છે, અત્યારે ન મરે તો સારું છે. દીકરીના લગ્નમાં એનું મરણ થાય તો અપશુકન કહેવાય ને. અત્યારે ન મળે, થોડા દિવસ હજુ જીવે તો સારું જ. 1000 વીર પુરુષો અખાડામાં પૂરી પડ્યા છે. રાવણના છાતી ઉપરથી ધનુષ ખેંચી કાઢે. રાવણની બહુ ફજેતી થઈ ને પછી ત્યાં બેઠો જ નહીં, નાસી ગયો ત્યાં. પણ રાવણની ફજેતી જોયા પછી બીજા જે રાજાઓ આવ્યા હતા તે બધા ડાયા થઈ ગયા કે રાવણ પડ્યો ખરો, એ જલ્દી સાવધાન થઈને ચાલતો ચાલતો અહીંથી ઘેર ગયો. અમે કદાચ ધનુષ ઉઠાવવા જઈએ અને અમારા છાતી ઉપર ધનુષ પડે ને તો અમે કઈ ચાલતા જવાના નથી, પછી તો 4 જણા ખબર ધરાવીને જ લઈ જશે. અમારી દુર્દશા થશે.
પછી તો ડાપણની વાતો કર્યા. સીતાજી છે ને એ તો અમારી નાની બેન થાય, અમે તો લગ્ન જોવા માટે આવ્યા. બધાને ખાતરી થઈ છે, સભા બધી સ્તબ્ધ છે, કોઈને બોલવાની હિંમત થતી નથી. તે સમયે વિશ્વામિત્રજીએ રામચંદ્રજીને આજ્ઞા કરી છે, હવે ઉઠો. ગુરુદેવની આજ્ઞા થઈ, ગુરુદેવને વંદન કરે. ગુરુજી આશીર્વાદ આપ્યા. ભગવાન શંકરને ગુરુદેવ મનાવે છે, તમને અભિષેક કર્યા વિના કોઈ દિવસ મેં પાણી પણ પીધું નથી. મેં આજ સુધી તમારી પાસે કઈ માગ્યું નથી. આજે માગો છું, મારો રામ ધનુષનો ભંગ કરવા જાય. મારો રામ અતિ કોમળ છે. કે શંકર ભગવાન તને એવી કૃપા કરો, આ ધનુષમાં જે જડતા છે, જે વજન છે, તે બધું આ જે રાજાઓ બેઠા છે એમના ઉપર ફેંકી દેજે. મારા રામના માટે ધનુષ ફૂલ જેવું હલકું બને. ગુરુદેવ શિવજીની પ્રાર્થના કરે છે. રામ ધીરે ધીરે ચાલે છે. મર્યાદા પુરુષોત્તમની પ્રત્યેક લીલામાં મર્યાદા છે. શિવ ધનુષ્યને વંદન કરે. જે બધાને માન આપે છે જ મોટો હોય. શિવજીને આશ્ચર્ય થયું, મારા ધનુષને કોને વંદન કરે છે? ધનુષને વંદન કરવાની શી જરૂર છે? મને કેટલું માન આપે. પ્રભુએ માથું નમાવ્યું અને લીલામાં તે ધનુષ ઉઠાવ્યું. અને જ્યારે ધનુષ ઉઠાવે છે ત્યારે વીજળીનો જેમ ચમકારો થાય તેમ ધનુષ એકદમ ચમક્યું છે. બધાની આંખો અંજાઈ ગઈ. તે સમયે પ્રભુએ અનાયાસે ધનુષ નમાવ્યું. તે કડકડ 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 કડ શબ્દ થયો. ધનુષના 2 ટુકડા થયા છે. લોકોને તો આશ્ચર્ય થયું, કેવી રીતે ઉઠાવ્યું અને કેવી રીતે નમાવ્યું એ બરાબર જોયું પણ નહીં. ધનુષનો ભંગ કરે. વિશ્વામિત્રજી બહુ રાજી થયા. જનક રાજાને કહ્યું છે, તમારી પ્રતિજ્ઞા હતી તે ધનુષનો ભંગ થયો. હવે શ્રી સીતાજી પધારે, મારા નામને વિજય માલા અર્પણે. શ્રી સીતાજી પધારે છે. સાક્ષાત મહાલક્ષ્મી છે. અલૌકિક સૌંદર્ય, અલૌકિક શૃંગારનું વર્ણન કોણ કરી શકે? આત્મા સુંદર વિજય મહા છે. 8 સખીઓ ડાબી બાજુમાં છે, 8 સખીઓ જમણી બાજુમાં. અને તે સખીઓ મંગલ ગીત ગાય છે. ધીરે ધીરે શ્રી જાનકીજી પધારે. રામચંદ્રજીએ તે જોયું છે. આ રાજકન્યા મને વિજય માલા અર્પણ કરવા આવે. ગુરુજીની મને આજ્ઞા કહી તે મેં ધનુષનો ભંગ કર્યો, પણ માતા પિતાની આજ્ઞા વિના મારે લગ્ન કરવું નથી. હું કઈ સ્વતંત્ર નથી, હું મારા માતા પિતાના આધીન. રામ સુધરેલા નથી, જૂના જમાનાના. માતા પિતાની આજ્ઞા વિના હું લગ્ન નહીં કરું. આ સીતાજી બહુ સુંદર છે, તેથી શું? માતા પિતાની આજ્ઞા અનુસાર હું લગ્ન કરી. રામચંદ્રજીએ નિશ્ચય કર્યો છે. સીતાજી થોડા ઠીંગણા છે. રામજી માથું નમાવે તો સીતાજી વિજય માલા અર્પણ કરી છે. માતા પિતાની આજ્ઞા વિના હું માથું નહીં નમાવું. રામચંદ્રજીએ એવો નિશ્ચય કર્યો. શ્રી સીતાજી પધારે છે. શ્રી સીતાજીએ 2 હાથ ઊંચા કર્યા. હાથમાં રત્નની પંગડીઓ છે અને તે રત્નની પંગડીમાં રામજીનું પ્રતિબિંબ દેખાય. કરોડો કામદેવ કરતા શ્રી રામ અતિ સુંદર છે. કરોડો સૂર્ય કરતા શ્રી રામ પ્રકાશમય છે. કરોડો ચંદ્ર કરતા પણ શ્રી રામ અતિ શીતલ, અતિ આનંદ આપનાર. થોડી લાજ કાઢી હતી, તે પ્રત્યક્ષ બરાબર દર્શન થયા નહીં, પણ 2 હાથ ઊંચા કરે છે ત્યારે રત્નની બંગડીમાં રામજીનું પ્રતિબિંબ દેખાયું. તે પ્રતિબિંબના દર્શન કરતા શ્રી સીતાજીને સમાધિ લગી. વિશ્વામિત્રજી તે જુએ છે. રાજકન્યાએ 2 હાથ ઊંચા કર્યા, પણ મારો રામ હજુ માથું નમાવતો નથી. તે દોડતા ગયા છે. રામજીના કાનમાં કહ્યું છે, રામ, હું અયોધ્યામાં આવેલો ને ત્યારે તારા માતા પિતા સાથે બધી વાતો થઈ. કૌશલ્યા માની બહુ ઈચ્છા છે મારા રામનું લગ્ન થાય. કે ગુરુજી, માની લગ્ન થાય એવી ઈચ્છા છે, પણ આ કન્યા સાથે લગ્ન થાય એવી ઈચ્છા છે. ક્યાં બેટા,
પિતાજીના વખાણ કૌશલ્યામાએ બહુ સામે આવ્યા. કૌશલ્યામાની બહુ ઈચ્છા હતી કે સીતાજી પુત્ર ઉત્પન્ન કરે. રામ તારી માં બહુ રાજી થશે, તારા પિતાની તને આજ્ઞા છે. ત્યારે રામચંદ્રજીએ કહ્યું છે, ગુરુજી અમે બે ભાઈઓ માતા પિતાની આજ્ઞા થઈ તે અમે તમારી સેવા કરવા માટે અહીં આવ્યા, પણ ગુરુજી મને એવું લાગે છે મારા લક્ષ્મણ કરતા પણ તમારો વિશેષ પ્રેમ મારામાં છે. મારું એકલાનું જ તમે લગ્ન કરો છો, મારો ભાઈ રહી જશે. મારો લક્ષ્મણ હવે મોટો છે, અમે બે ભાઈઓ તમારી સેવા કરવા આવ્યા. આથી સુંદર રાજકન્યા રામને વિજય માલા અર્પણ કરવા આવે છે ત્યારે રામને લક્ષ્મણ યાદ આવ્યો. કેવો બંધુ પ્રેમ છે. વિશ્વામિત્રજી રામચંદ્રજીને સમજાવે છે, રામ આ પિતાજી છે ને એમની એક નાની બેન છે, એનું નામ ઉર્મિલા છે, એ બહુ સુંદર છે. તારા લક્ષ્મણને હું અપાવી કે ગુરુજી મારા લક્ષ્મણનું તમે લગ્ન કરશો ને કે લગ્ન કરીશ, માની આજ્ઞા છે કે આજ્ઞા છે, તો પછી એવું માથું ન લઉં. પછી માથું ન પિતાજીને તો સમાધિ લાગી છે અને તે સમયે સખીઓ શ્રી સીતાજીને સાવધાન કરે, પણ હું એ માથું નમાવ્યું છે. ત્યારે શ્રી સીતાજી રામચંદ્રજીને વિજય માલા અર્પણ કરે છે ત્યારે સિયા મચંદ્ર નાચત આવત સહત સહેલી અને સ્ત્રીય જયમાં મોર ને સીતાજીએ વિજયમાલા અર્પણ કરી છે. શ્રી સીતારામજીમાં સુવર્ણ સિંહાસનમાં પધરાવ્યા. સુવર્ણ સિંહાસનમાં વિરાજેલા શ્રી સીતારામના દર્શન કરતા જનકપુરીની પ્રજાને અતિ આનંદ થયો. આ મનોહર જોડી તરત આનંદ મારે, એમને કોઈની નજર ન લાગે. કેવો દેખાય. શ્રી સીતારામજીની નજર ઉતારે છે. વસ્ત્રો આભૂષણોની ઓછાવર છે. ઘણાને ખાતરી થઈ છે આ શ્રી સીતાજી છે ને એ જનક મહારાજની કઈ કન્યા નથી, એ તો ધરતીમાંથી બહાર આવ્યા. સાંભળી છે કે આ સાક્ષાત મહાલક્ષ્મી છે, એ તો જનન માતા છે. રામે આદિ નારાયણ પરમાત્મા, અમે પ્રત્યક્ષ લક્ષ્મી નારાયણના જ દર્શન કરીએ. સુવર્ણ સિંહાસનમાં વિરાજેલા શ્રી સીતારામજીના દર્શન કરતા કરતા